નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર આપણા ચેનલ પર બધા જ અપલોડ કરી દીધા છે. વિદ્યાર્થીઓ હવે જે ધોરણ 12 વિદ્યાર્થીઓ માટે ઇકોનોમિક્સનું પેપર આખો મોસ્ટ આઈએમપી તમારા માટે આવી ગયું છે. વિદ્યાર્થીઓ જે તમારી પ્રી બોર્ડ્સ એક્ઝામ લાગવાની છે એમાં બી તમે લોકોની આ જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ તમે લોકોને કામ લાગશે. વિદ્યાર્થીઓ વિડીયોમાં સુધી મને રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો વિદ્યાર્થીઓ, અને ત્યાં જઈને ફોલો કરી લેજો. પહેલા વિદ્યાર્થીઓ તમારા માટે આપણે 5 માર્ક્સના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ તમે લોકોને બતાવી દઈશું. જે તમારી બોર્ડ પરીક્ષા 2026ની અંદર જે તમારા પ્રી બોર્ડ્સ થવાના છે એ પરીક્ષાની અંદર, અને જે તમારી દ્વિતીય પરીક્ષા છે એની અંદર બી બધા જ પરીક્ષામાં તમે લોકોને આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ કામ લાગશે. વિદ્યાર્થીઓ તો પહેલાં જે તમે લોકોને 5 માર્ક્સના બધા જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ તમે લોકોને બતાવી દીધા છે. હવેથી જે 3 માર્ક્સના જે ગુણ છે, જે 3 માર્ક્સના ક્વેશ્ચન છે વિદ્યાર્થીઓ, જે વિભાગ ડીની અંદર આવે છે એ તમે લોકોને બતાવી દીધા છે. તમે લોકો નોટ ડાઉન કરી શકો છો વિદ્યાર્થીઓ, અથવા તમે લોકોની આની પીડીએફ જોઈતી હોય તો મને કોમેન્ટ કરજો વિદ્યાર્થીઓ. તમે લોકોને આની પીડીએફ આપણે ડાઉનલોડ કરવા માટે મૂકી દઈશું, જે તમે લોકો ડાયરેક્ટ ડાઉનલોડ કરીને જે તમે લોકો આખી ફાઇલ એક્સેસ કરી શકો છો વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ તમે લોકોની આ વસ્તુ ખબર હશે કે જે આ બધા જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર જે તમારે બોર્ડ પરીક્ષા 2026ની અંદર બી કામ લાગશે, અને જે તમારી પ્રી બોર્ડ છે એની અંદર બી કામ લાગશે. તો તમે લોકોને આ પરફેક્ટ ક્વેશ્ચન્સ કરી લેવાના છે વિદ્યાર્થીઓ. અહીંથી જે તમારા 2 માર્ક્સના ક્વેશ્ચન ચાલુ થાય છે વિભાગ સીની અંદર વિદ્યાર્થીઓ, આની અંદર જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જ આપેલા છે વિદ્યાર્થીઓ, જે તમારે રિપીટ થયેલા છે જે આપણા 21, 22, 23, 24ની અંદર બધા જ જે ક્વેશ્ચન પેપરમાં કાઢીને તમારા માટે ક્વેશ્ચન મૂકી દીધા છે વિદ્યાર્થીઓ. તમે લોકો નોટ ડાઉન અથવા સ્ક્રીનશોટ અથવા તમે લોકો નોટ ડાઉન બી કરી શકો છો વિદ્યાર્થીઓ. તમે લોકોને એની પીડીએફ જોતું હોય, આનું સોલ્યુશન જોતું હોય એ બી મને કોમેન્ટ કરજો. તમારા માટે આપણે સોલ્યુશન બનાવીને બી નાખી દઈશું, પ્લસ જે તમે લોકોને આની બી પીડીએફ મળી જશે વિદ્યાર્થીઓ. અહીંયાથી જે તમારે 1 માર્ક્સના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ હોય છે વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થીઓ તમારી જે 5 માર્ક્સ અને 3 માર્ક્સને જે ક્વેશ્ચન છે એમાં જે તમારી વધારે મહેનત નહીં હતી, કેમ કે જે તમે લોકોને ખબર છે કેવી રીતે એક્સપ્લેન કરવાનું છે. વધારે મહેનત જે 2 માર્ક્સ અને 1 માર્ક્સવાળા ક્વેશ્ચનમાં હોય છે, કેમ કે એમાં પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે લખવું પડશે. એના માટે એમાં જે તમે લોકોને કામ લાગશે વિદ્યાર્થીઓ, તો એના માટે થોડીક પ્રેક્ટિસ તમારું વધારે જે 2 માર્ક્સ અને 1 માર્ક્સની અંદર કરી લેજો વિદ્યાર્થીઓ. આ પર્સનલી મારું એક્સપિરિયન્સ છે, કેમ કે મને બહુ મહેનત લાગતી હતી 1 માર્ક્સ અને 2 માર્ક્સવાળા ક્વેશ્ચન કરવામાં વિદ્યાર્થીઓ. જેટલી મહેનત આપણે 5 માર્ક્સ 3 માર્ક્સ કરવાવામાં નહીં લાગતી હતી. તો તમે લોકો આ પરફેક્ટ રીતે કરી લેજો વિદ્યાર્થીઓ. અને તમે લોકોને ખબર હશે વિદ્યાર્થીઓ, આવી જ માહિતીઓ માટે આપણા ચેનલ પર બધું જ ક્વેશ્ચન પેપર અપલોડ કરેલા છે. બધા જ ક્વેશ્ચન પેપર છે ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા 2026 અને જે તમારા પ્રી બોર્ડ્સ માટે બી બધું જ ક્વેશ્ચન પેપર અહીં અપલોડ કરેલા છે વિથ સોલ્યુશન છે. જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો, અને પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો વિદ્યાર્થીઓ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.